ભારત અને દક્ષિણ આફ્રિકા બંને એવી ટીમો છે જેમણે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. ભારતે સેમીફાઇનલ સહિત 6 મેચ જીતી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ સેમીફાઇનલ સુધી 5 મેચ જીતી છે. એક મેચ વરસાદના કારણે રદ થઈ હતી. આવી સ્થિતિમાં આ મેચ બંને પરાજિત ટીમો વચ્ચે છે. ગયા વખતે આ બંને ટીમોની વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ રમાઈ હતી. આવી સ્થિતિમાં આ લડાઈ વધુ રસપ્રદ બનવા જઈ રહી છે. ટીમ ઇન્ડિયાએ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું, જ્યારે દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ. આવી જ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તમને જણાવી દઈએ તો આ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનું બીજું સંસ્કરણ છે. છેલ્લી આવૃત્તિ 2023માં દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી, જેમાં ભારતીય ટીમ શેફાલી વર્માની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બની હતી. આ વખતે પણ ભારતીય ટીમનું અત્યાર સુધીનું અભિયાન શાનદાર રહ્યું છે અને તેણે ટુર્નામેન્ટમાં તેની તમામ 6 મેચ જીતી છે. નિકી પ્રસાદની આગેવાની હેઠળની ટીમે અત્યાર સુધીમાં 3 વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું છે. લગભગ 2 અઠવાડિયા પછી ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025ના ફાઇનલ માટે 2 ટીમો નક્કી થઈ ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે 31 જાન્યુઆરીના રોજ એકતરફી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને 9 વિકેટથી હરાવીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે ટીમ ઇન્ડિયાનો મુકાબલો કિતાબ મુકાબલામાં દક્ષિણ આફ્રિકા સામે થશે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને પ્રથમ વખત ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા બંનેએ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બંને ટીમો અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અપરાજિત રહી છે. હવે એ જોવાનું રહ્યું છે કે કઈ ટીમ ફાઇનલમાં પહોંચશે અને વધુ સફળતા હાંસલ કરશે.